નમસ્તે. હર હર મહાદેવ. મારું નામ છે ધ્રુવી મારું પ્રજેશ. અને અમે રહીએ છીએ અત્યારે જર્મની કેમ્બ્રિજમાં. તો આજે મારી અપોઇન્ટમેન્ટ છે રેસિડેન્ટ પરમિટ માટેની. તો આજે અમે રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરવા બેસી ગયા છીએ. હવે નાસ્તો કરીને રેડી થઈને જઈશું આપણે રેસિડેન્ટ પરમિટ માટે. કેમ છે, નર્વસ છો કે તું? નર્વસ અત્યારે તો નથી. તો ક્યારે નર્વસ થાય? રસ્તામાં જાશું ત્યારે રસ્તામાં નર્વસનેસ આવી જાય. અત્યારે નથી. નજીક આવતું જાય ને એમ લાગે છે. અત્યારે તો નાસ્તો કરવામાં તો નર્વસનેસ નથી. તો અત્યારના સવારના 8 વાગી ગયા છે અને અમે નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ. અને અત્યારનું કંઈક વેધર આવું છે, સ્નો નથી પડતો પણ ઠંડી સાથે પવન છે બહુ. નાના 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 નાના. ધ્રુવી, બાય ધ વે તારા ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા કે નથી થયા? ડોક્યુમેન્ટ તો બધા રેડી થઈ ગયા છે. કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય વિઝા માટે? વિઝાના સોરી, રેસિડેન્ટ પરમિટ. સોરી રેસિડેન્ટ પરમિટ માટે એ લોકો મેલ કરે. મેલમાં એ લોકો બધું ટાઈમિંગ, કઈ ડેટ છે, કેટલા વાગે આવવાનું, શું લાવવાનું લખ્યું હોય. તો એમાં લખેલું છે કે જે લેટર, મેલમાં જે લોકો લેટર મોકલે છે, લેટર, પાસપોર્ટ તમારો, એક બાયોમેટ્રિક ફોટો અને અમુક જે ફીસ પે કરવાની હોય એ લેવાનું હોય છે. તો બધું રેડી થઈ ગયું છે. જો તે આખું બેગ કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો આપણે નીકળવાનું જ છે ને? કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે? 9:50 એપોઇન્ટમેન્ટ છે. તમે થોડુંક વહેલા પહોંચો કલાક જેવું. The view from our house. કેવી ઠંડી લાગે છે? બહુ ગંદો પવન છે ભાઈ. હજી 2 મિનિટ વેઇટ કરવાનો છે બસ આટલું. આ તે આપણી સવારી. અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર અને જેવા તરત પહોંચ્યા ને તરત જ જો સ્નો પડવાનું શરૂ થઈ ગયો છે અને પાછળ તમે બિલ્ડિંગ જોઈ શકો છો. ત્યાં અમારે જવાનું છે અપોઇન્ટમેન્ટ માટે. અમે ઓફિસની બહાર પહોંચી ગયા છીએ. અંદર ઓફિસમાં જશું. અંદર શૂટિંગ કે કંઈ કરવાનું નથી. જે બી પ્રોસેસ થશે તમને બહાર આવી સો સ્ટે ટ્યુન્ડ. આવી ગયા છીએ નીચે. એપોઇન્ટમેન્ટ પતી ગઈ છે અમારી. ત્યાંથી અમને અમુક ડેટ અને જે ટાઈમ આપ્યો છે ત્યારે આવીને અમારે ખાલી કાર્ડ કલેક્ટ કરવા માટે આવવાનું છે. બાકી એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે ડન. અંદર કંઈ ખાસ બધું બીજું કંઈ હતું નહીં. એટલે ખાલી હાઇટ, આઈ કલર્સ ને તમારો બાયોમેટ્રિક ફોટો એટલું લીધું. ફિંગર પ્રિન્ટ સ્કેન કરી છે, બસ એટલું જ છે. અને બાકી નેક્સ્ટ ડે તમને આવી છે ત્યારે આવીને કાર્ડ લેવાનું છે ખાલી. અને બરફ જો આપણે અંદર ગયા હતા ત્યારનો ચાલુ છે. અપોઇન્ટમેન્ટ સ્મૂથલી પતી ગઈ છે. બીજું કંઈ એમાં એક્સ્ટ્રા નર્વસ થવા જેવું કે એવું કંઈ છે નહીં. બાકીના તમને જે કોઈ બી ક્વેશ્ચન હોય આ રિલેટેડ, રેસિડેન્ટ પરમિટ રિલેટેડ, તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ. અમે બાય.